નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જનરલ નોલેજ 2024નો પાર્ટ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી SRP નોલેજ 6.pને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક છે? 1, 8, 2, 4, 3, 6, 4, 7. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક છે. આથી આપણો સાચો ઉત્તર છે 2, 4. 2 નંબરનો સાચો ઉત્તર છે 4. બાજરી અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે છે? 1, 2, 2, 3, 3, 4, 4. તો વિદ્યાર્થી મિત્રો, બાજરી અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે. આથી 1 નંબરનો સાચો ઉત્તર છે 1. બાજરી અને મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ થાય છે, જ્યારે મગફળીનું ઉત્પાદન સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં થાય છે. ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારા સાથે સરહદ ધરાવતા નથી? 1, 17, 2, 20, 3, 18, 4, 33. તો વિદ્યાર્થીઓ મિત્રો, ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારા સાથે સરહદ ધરાવે છે અને 18 જિલ્લાઓ દરિયા કિનારા સાથે સરહદ ધરાવતા નથી. આથી આપણો 3 નંબરનો સાચો ઉત્તર છે 18 જિલ્લા. 18 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? 1, કચ્છ, 2, અમદાવાદ, 3, સુરત, 4, વડોદરા. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે અમદાવાદ. જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ ક્ષેત્રફળ કચ્છ જિલ્લો ધરાવે છે. ગુજરાતની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો 1, ડાંગ, 2, પોરબંદર, 3, દાહોદ, 4, મહીસાગર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે. આથી 1 નંબરનો સાચો ઉત્તર છે ડાંગ. નારાયણ સરોવર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 1, દાહોદ, 2, રાજકોટ, 3, કચ્છ, 4, જૂનાગઢ. તો વિદ્યાર્થી મિત્રો, નારાયણ સરોવર અભયારણ્ય એ કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી 3 નંબરનો સાચો ઉત્તર છે કચ્છ જિલ્લો. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 1, બનાસકાંઠા, 2, પાટણ,
3 ગાંધીનગર, 4 મહેસાણા. તો વિદ્યાર્થી મિત્રો, જેસો રીંછ અભયારણ્ય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આથી 1 નંબરનો સાચો ઉત્તર છે બનાસકાંઠા જિલ્લો. ગીર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? 1 ગાંધીનગર, 2 ગીર સોમનાથ, 3 રાજકોટ, 4 જુનાગઢ. તો વિદ્યાર્થી મિત્રો, ગીર નેશનલ પાર્ક એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આથી સાચો ઉત્તર છે 2 ગીર સોમનાથ જિલ્લો. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 1 બનાસકાંઠા, 2 સાબરકાંઠા, 3 કચ્છ, 4 દાહોદ. તો રતનમહાલ રીંછ અભયારણ્ય એ દાહોદ જિલ્લામાં આવેલું છે, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં. તો વિદ્યાર્થી મિત્રો, 4 નંબરનો સાચો ઉત્તર છે દાહોદ. ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 1 કચ્છ, 2 ગાંધીનગર, 3 અરવલ્લી, 4 અમરેલી. તો ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી 1 નંબરનો સાચો ઉત્તર છે કચ્છ. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વંદે માતરમ. જય હિન્દ.